વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9 અડધું અને પાઠ બરોબર એની અંદર અપૂર્ણાંકની માહિતી મેળવવાની રહેશે। આજે આપણે ગણિત લેબની અંદર મળ્યા છીએ। અહીંયા મેં અમુક વસ્તુઓ રાખેલી છે જે એક આખી વસ્તુ છે। કેવી છે? આખી વસ્તુ। આપણે એના જુદા જુદા ભાગ કરી અને અપૂર્ણાંકમાં એ ભાગને કેવી રીતે દર્શાવાય તે આપણે આજે શીખવાનું છે। ચાલો કોણ આવશે? ચાલો અહીંયા મેં એક સફરજનના એક સરખા બે ભાગ કરીને રાખેલા છે, તો બે ભાગમાંથી તમારે એક ભાગ દર્શાવવાનો રહેશે। ચાલો જોઈ ધર્મભાઈ આવો જોઈ, એને કઈ રીતે દર્શાવાય ને કઈ રીતે લખાય? એક તૃતીયાંશ તો લખો જોઈએ। સરસ। ચાલો હવે અહીંયા દર્શાવેલું છે એક જમરૂખના ત્રણ સરખા ભાગમાંનો એક ભાગ। ચાલો એ કોણ આવશે દર્શાવવા? ગોહિલ શુભમભાઈ આવો જોઈ। એક જમરૂખના ત્રણ સરખા ભાગમાંનો એક ભાગ કઈ રીતે લખાશે? ત્રણ તૃતીયાંશ બીજા। ચાલો એક જમરૂખ છે એના એક સરખા ત્રણ ભાગમાંનો એક ભાગ દર્શાવવાનો છે, તો કઈ રીતે દર્શાવશો? સરસ, ચાલો દર્શાવવો જોઈએ। સરસ, એક તૃતીયાંશ। હવે અહીંયા એક બટાકાના ચાર ભાગમાંથી ત્રણ ભાગ દર્શાવવાના છે, એને તમારે અપૂર્ણાંકની રીતે દર્શાવવાના રહેશે। ચાલો કોણ આવશે? ચાલો ભાઈ તમે આવો, જોડે આવો। ચાલો એક બટાકાના ચાર ભાગમાંથી ત્રણ ભાગ તમારે અપૂર્ણાંકની રીતે દર્શાવવાના રહેશે। કઈ રીતે દર્શાવશો? ત્રણ ચતુર્થાંશ। વેરી ગુડ। ચાલો લખો જોઈએ ત્રણ ચતુર્થાંશ અપૂર્ણાંકમાં કેમ લખાય? સરસ। આપણે આપ્યું છે એક કાગળના ચાર સરખા ભાગમાંથી બે ભાગ દર્શાવો, તો કેટલા થશે? બે ચતુર્થાંશ। ચાલો કોણ આવશે દર્શાવવા? ચાલો વિવાનભાઈ આવો જોઈએ। ચાલો એક કાગળના ચાર ભાગમાંથી બે ભાગ દર્શાવવાના છે, કઈ રીતે દર્શાવશો? કેમ બોલશો પેલા? કઈ રીતે? ચાલો અપૂર્ણાંકમાં દર્શાવવો જોઈએ બે ચતુર્થાંશને। ચાલો સરસ।